સતતાનુશક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન ઔસુક્ય મોહારતિદાન જગાન યો પૂર્વવૈદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વવૈદ્યાય નમોસ્તુ તસ્મૈ. આપણે ગયા વખતે રોગની પરીક્ષા કઈ રીતે કરવી, રોગમ નિદાન પ્રાગરૂપ લક્ષણ ઉપશય આપતિભિ, એમાં રોગનું પૂર્વરૂપ, રૂપ, ઉપશય, આપતિ, ઉપદ્રવ, આ બધી વસ્તુ પર આપણે વાત કરી હતી કે રોગનું નિદાન કરવાની આ રીત અને રોગને ઓળખવાની આ રીત. હવે રોગની ચિકિત્સા માટેના વિષયોની આપણે ચર્ચા કરીએ છીએ તો જે વ્યક્તિ હોય એનું સરનામું હોય તો જ એની ઘેરે પત્ર બરાબર પહોંચે, નહીંતર પત્ર બરાબર પહોંચે નહીં. તો કોનીભાઈ નવસારીમાં રહે છે, પણ જો એનું સરનામું ખબર ન હોય તો કોનીભાઈ સુધી પહોંચવું અઘરું. કોનીભાઈને મળવું, એને જે વાત કરવી, જે કામ સંબંધી કોઈ પણ ચર્ચા થઈ શકે નહીં, એનું સરનામું જોઈએ. એમ આપણે વાત કરીએ છીએ રોગની, તો રોગનું સરનામું શું, રોગનું ઠેકાણું શું, રોગ કઈ જગ્યાએ રહેલો છે. તો ભૂમિ દેહ પ્રભેદેન દેહમ આહુઃ ઇહ દ્વિધા. તો અહીંયા રોગને શરીરમાં રહેવા માટેના જે છે એ શરીર અને મન બે રોગને રહેવાના ઠેકાણા છે. પણ એ રોગની આપણે ચિકિત્સા જ્યારે કરવાની થાય તો એ ચિકિત્સામાં જે વપરાતા દ્રવ્યો, જે ઔષધો છે, એ ઔષધો જે જગ્યાથી જેવી રીતે આવ્યા હોય એવા ગુણો સાથેના હોય. માટે ચિકિત્સા કરવા માટેના દ્રવ્યો, ઔષધો, એના સ્થળો, એની આપણને દિશા બતાવે છે કે ભૂમિ દેહ પ્રભેદેન દેશમ આહુ દ્વિધા. તો અહીંયા આપણા શરીરને દેહ કીધો છે. જ્યારે પૃથ્વી ઉપર જે ભૂમિ દેશ છે એને ભૂમિ કીધી છે. તો શરીર અને પૃથ્વી બેને દેશ કીધો છે. તો આ શરીર અને શરીરની ઇન્દ્રિયો, તન્માત્રા વગેરે, હાથ પગ, આ બધું સાથે મળ્યું અને જે એક બંધારણ પૂરું પડે છે એને દેહ કીધો છે. અને દેશ એટલે વિસ્તાર, પ્રદેશ. તો પૃથ્વી એ દેશ છે. પૃથ્વીમાં અલગ અલગ દેશ છે. દાખલા તરીકે ભારત ખંડ છે, અલગ અલગ ખંડમાં અલગ અલગ દેશ, રાજ્યોને એના વિભાગ. જેવી રીતે કોઈ પણ બે શરીર એક સરખા નથી, દરેક શરીરમાં પ્રકૃતિ અલગ અલગ હોય છે. એનું ભૂખ, તરસ, વેગો, મન, એની અવસ્થા, શક્તિ, બળ, બધું બધાના શરીરમાં અલગ અલગ હોય છે, રૂપરંગ બધું. એમ જ પૃથ્વી ઉપર રહેલો જે દેશ છે એ દરેક દેશમાં વિવિધતા અલગ અલગ છે. દેશમાં હું રીહ દીધા એટલે દેશ પણ અલગ અલગ પ્રકારના છે.
સામાન્ય રીતે જે દેશની ઔષધિ, હવા, પાણી આ દેહને જે પોષણ આપતું હોય એ દેશની હવા, એ દેશનું પાણી, એ દેશની ઔષધિ આ દેહ માટે ઉત્તમ હોય. આ સામાન્ય નિયમ છે. પણ માની લો કે આનુપદેશ એટલે જેમાં કફ અને શરદી વધારે થતા હોય એવા દેશમાં રહેનારી વ્યક્તિ હોય અને એ વ્યક્તિને શરદી ઉધરસ વધારે થતા હોય તો શરદી ઉધરસ કફને વધારનાર દેશ છે આનુપદેશ. તો એવી વ્યક્તિ માટે એ દેશની આબોહવા રોગનો વધારો કરનાર છે. મારે એક દર્દી બિલખા હતો ત્યારે એને ઘૂંટણના અને પગના દુખાવા સતત ચાલુ રહ્યા. દવા લઈએ ને તોય દુખાવો ચાલુ રહ્યા. અને માંગરોળ જાય એટલે દુખાવો મટી જાય. એ માંગરોળ જાય એટલે દુખાવો મટી જાય. તો એના રોગની એક પ્રકારની પાણી અને આબોહવા એની સારવાર થઈ ગઈ. તો આનુપદેશની અંદર સામે સહેજે સહેજે પર્વત વધારે હોય, નદીઓ વધારે હોય, ભેજ વધારે હોય એવા વાતાવરણમાં કફ વગેરે જે રોગો થાય તો એવા દર્દીઓને એ વાતાવરણથી વિરુદ્ધ એટલે કે જાંગલ કે જેમાં બાવળ, થોર એવી વૃક્ષ વનસ્પતિઓ વધારે હોય, જ્યાં વરસાદ ઓછો પડતો હોય, તડકો વધારે પડતો હોય, હવા વૃક્ષ હોય એવી જગ્યાએ એવા દર્દીને વધારે સારો થાય. આવા રોગના દર્દીને જાંગલ એને કે વૃક્ષ આબોહવાવાળા પ્રદેશમાં ઉત્પન્ન થતી વનસ્પતિ એ રોગ જલ્દી મટાડે. સામાન્ય નિયમ એવો છે કે જે બાળક જે માના કુખે જન્મો એ બાળકને એ માનું ધાવણ એના માટે ઉત્તમ. પણ જે બાળકને એની માનું ધાવણ પચતું ન હોય અથવા ધાવણમાં સ્તન્ય દુષ્ટિ હોય તો એ બાળકને બીજી ધાત્રીનું ધાવણ દવડાવવું. એવી રીતનું જે દેશમાં ઉત્પન્ન થયેલો આ દેહ છે એ દેહને એ દેશમાં વધતા દોષોને પ્રકોપ પમાડે એવો રોગ થયો હોય ત્યારે એના માટે બીજો દેશને બીજી ઋતુ અનુકૂળ છે. પણ સામાન્ય રીતે જે દેશમાં ઉત્પન્ન થયેલો દેહ જેમાં જીવતો હોય એ ઋતુ, એ ઔષધિઓ, એ પાણી એના માટે ઉત્તમ હોય. કારણ કે સાત્મ્ય થઈ ગયું હોય. કાયમી જે પાણી પીતા હોય, જે ખોરાક ખાતા હોય, જે હવા પીતા હોય, જે ઔષધિઓ લેતા હોય એ એક સાત્મ્ય થઈ ગયું. જેવી રીતે બાળક નાનપણથી જ માનું ધાવણ ધાવે તો દૂધ સાત્મ્ય થઈ ગયું. મધુરસ આપણને બધાને સાત્મ્ય થઈ ગયો કારણ કે નાનપણથી જ એનો અભ્યાસ છે. તો જેનો અભ્યાસ હોય એ સાત્મ્ય થઈ જાય છે. તો અહીંયા દેશ બે પ્રકારના કીધા, એક શરીરનો દેહ અને ભૂમિનો દેશ. આ બે છે. હવે ભૂમિનો જે દેશ છે એમાં પાછા બે પ્રકાર છે. જાંગલમ વાત ભૂયિષ્ઠમ, જ્યાં વાયુ પ્રધાન વાતાવરણ હોય, વાયુ પ્રધાન ઔષધિઓ વનસ્પતિઓ જ્યાં વધારે પ્રધાન હોય, વાયુ પ્રધાન જળ જ્યાં વધારે હોય એવું જે વાતાવરણ છે જેમાં વરસાદ ઓછો પડતો હોય, વૃક્ષ હવા વધારે લાગતી હોય તો આવું જે દેશ છે એવા દેશને જાંગલ દેશ કહેવામાં આવે છે. વ્યાખ્યા જાંગલમ તુ વાત ભૂષ્ટમ. તો આ જાંગલ દેશ છે એમાં સામાન્ય રીતે વાયુ વધે. એની વનસ્પતિ માની લો કે ઘઉં તમારા આપણા કચ્છમાં ઘઉં થતા હોય અને એ જ ઘઉં અહીંયા દક્ષિણ ગુજરાતમાં થતા હોય તો બંને ઘઉંના ગુણમાં તફાવત પડે. કારણ કે દક્ષિણ ગુજરાત કફ પ્રધાન હોય જ્યારે કચ્છ છે એ વાયુ પ્રધાન હોય, તડકો બહુ પડે ત્યાં. તો જાંગલમ વાત ભૂયિષ્ઠમ, જ્યાં વાયુ પ્રધાન હોય
એવો જે વિસ્તાર છે એને જાંગલ પ્રદેશ કહેવામાં આવે છે. જાંગલમ વાત ભૂયિષ્ટમ અનુપમ તુ કફોલ્બણમ. જ્યાં કફને ઉલબણ કરે, કફનો વધારો કરે, કફનો પ્રકોપ કરે એવો જે વિસ્તાર છે, એવો જે દેશ છે એને અનુપમ આનુપ દેશ કીધો. દાખલા તરીકે હિમાલય. હિમાલયની અંદર વરસાદ ખૂબ પડે, ઘટાદાર વૃક્ષો ખૂબ, ઘણી ઘણી જગ્યાએ તો સૂર્યનો પ્રકાશ પણ નીચે ન પહોંચી શકે એટલા ઘાટા વૃક્ષો હોય, ભેજવાળી સતત હવા હોય, ત્યાંના પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ ઔષધિ પાણી આ બધી વસ્તુમાં કફોલ બણમ વિશેષ કરીને કફ રહેલો હોય છે. જાંગલમ વાત ભૂયિષ્ટમ આનુપમ તુ કફોલ બણમ. જ્યાં વાયુ ઉલબણ થાય, વાયુ પ્રધાન હોય એને જાંગલ દેશ કહેવામાં આવે છે. અને જ્યાં કફ પ્રધાન પ્રકૃતિ ઋતુ પાણી આ બધું હોય, કફને પ્રકોપ મળે એવા પરિબળો હોય, એવો જે દેશ છે એને આનુપ દેશ કહેવાય છે. આ આપણે એટલા માટે ભણીએ છીએ કે જ્યારે ચિકિત્સા કરવા બેસવાના ત્યારે રોગનું નિદાન કરવાના. આ રોગનું નિદાન કરીશું ત્યારે દર્દીની પ્રકૃતિ, એના લક્ષણો અને એની સારવારમાં નિદાનમ તુ પરિવર્જનમ, જે લક્ષણો ઉત્પન્ન થયા છે, જે રોગ ઉત્પન્ન થયો છે એમાં નિદાન શું, એનું કારણ શું, તો કારણને દૂર કરવા માટે આપણે ચિકિત્સામાં શરીર એટલે દેશ, ભૂમિ એટલે આ જાંગલ અને આનુપ એનો ઉપયોગ કરવાના છે. એટલે આપણને એડવાન્સ અગાઉ જ આનું જ્ઞાન આપી દીધું. અને આખા પુસ્તકમાં માની લ્યો કે હવે પછી જ્યાં ભણવામાં આવશે ત્યાં દર વખતે વ્યાખ્યા નહીં આવે. જાંગલ દેશના, આનુપ દેશના એવી સીધી વાતો કરવામાં આવશે. ત્યારે સમજી લેવાનું કે જાંગલ એટલે વાત ભૂયિષ્ઠ હોય, આનુપ એટલે કફોલ બણમાં. જાંગલમ વાત ભૂયિષ્ટમ આનુપમ તુ કફોલ્બણમ. જ્યાં વાયુ પ્રધાન વાતાવરણ હોય, વરસાદ ઓછો વરસતો હોય, નદી નાળા ઓછા હોય, અથવા હોય તો શોર્ટ ટાઈમ હોય, જેવું ચોમાસું જતું રહ્યું એટલે નદી નાળા સુકાઈ જાય. ઝાડવા પણ એવા હોય, દાખલા તરીકે ધાવડી હોય, ગોરડ બાવળ હોય, બીજા બાવળ હોય, થોર હોય, આવા વિશેષમાં રહેતા હોય ઝાડવા હોય. ભૂમિનો પ્રકાર પણ એવો હોય જેમાં વાયુ પ્રધાન હોય, દાખલા તરીકે ટાસોડ જમીન એવી બધી હોય જેમાં પાણી અંદર જે તરતો તરત નીચે ઉતરી જતું હોય. પાણી પણ હળવું હોય. તમે જાંગલ પ્રદેશનો આપણે પાણી પીતી પચવામાં પણ હળવું હોય, કારણ કે એમાં વાયુ પણ પ્રધાન હોય. તો દેશનું મહત્ત્વ ખૂબ બધું ભરેલું છે. કારણ કે દાખલા તરીકે ડાયાબિટીસના દર્દીઓ હોય અને ઘઉં ખાવા, કફ પ્રધાન ડાયાબિટીસ હોય અને ઘઉં ખાય એનું ડાયાબિટીસ વધે. હવે કચ્છમાં ઘઉં થાય, સૌરાષ્ટ્રમાં ઘઉં થાય, રાજસ્થાનમાં ઘઉં થાય, દક્ષિણ ગુજરાતમાં ઘઉં થાય, હિમાલયમાં ઘઉં થાય. તો બધા ઘઉંના ગુણોમાં ફેરફાર થતો હોય. તો જ્યાં વધારે તડકો પડતો હોય, જ્યાં વૃક્ષમાં વધારે થતી હોય એ ઘઉં પચવામાં હળવા હોય. તો જેનું પાચન મંદું હોય એણે જાંગલ પ્રદેશમાં ઉત્પન્ન થતા આહારનો આહાર લેવાનો. અને જેને અતિ ભૂખ લાગતી હોય, ખૂબ ભૂખ લાગતી હોય, પાચન ઉત્તમ હોય, એવી વ્યક્તિને આનુપ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા અન્ન વગેરે ખાવા.
કારણ કે આનુ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા અનાજો વગેરે પચવામાં ભારે હોય. તો જેનો અગ્નિ બરાબર હોય એ વ્યક્તિ એ સિલેક્ટ કરે. જેનો અગ્નિ મંદ હોય એણે જાંગલ પ્રદેશના ઔષધિ અન્ન લેવાના. જેને પોતાનું શરીર વધારવું છે, પતલું શરીર છે, જાડું મજબૂત કરવું છે, એવી વ્યક્તિએ આનુપદેશના ઉત્પન્ન થયેલી જે ઔષધિઓ છે, જે ખોરાક છે એ ખાવા. જેણે પોતાનું શરીર પતલું કરવું છે એવી વ્યક્તિએ જાંગલ દેશમાં ઉત્પન્ન થયેલા ખોરાક એટલે કે અનાજ વગેરે ખાવા. ગાયનું દૂધ હિમાલયમાં, માની લો ગીર જ ગાય હોય, હિમાલયમાં ગાય હોય, ગીર ગાય હોય, અહીં દક્ષિણ ગુજરાતમાં ગીર ગાય હોય, કચ્છમાં સૌરાષ્ટ્રમાં ગીર ગાય હોય. એક જ ઓલાદની ગાયના દૂધમાં પરિવર્તન આવી જાય. સીધે સીધું એમાં દેશના ગુણો આવે છે, દેશના ગુણ આવે છે. માની લો કે આ ગુજરાતની ગાય હોય, આપણી દક્ષિણ ગુજરાતની, તો એ ગાયનું દૂધ કચ્છમાં જે દૂધ આપનારી ગાય કરતાં આ દૂધ પચવામાં ભારે હોય. તો દેશનું મહત્વ ખૂબ બધું છે. જેવી રીતે દરેક વ્યક્તિ વાયુ, પિત્ત અને કફમાં કોઈ પણ દોષ પ્રધાન જન્મથી જ હોય છે, એની પ્રકૃતિ હોય છે. એવી જ રીતનું દેશની પોતાની પ્રકૃતિ હોય છે. એમાં આપણે બે વિભાગ સ્પષ્ટ કરી શકીએ કે જાંગલમ વાત ભૂઇષ્ટમ આનુપમ તો કલ્પફોલબણમ. આ બે તો થયા. પછી ત્રીજો પ્રકાર છે સાધારણમ સમમલમ. સાધારણમ સમમલમ ત્રિધા ભૂદેશ મહાદિશે મહાદિશે. તો જ્યાં વધારે અતિ વધારે વરસાદ પણ નથી પડતો, હા વરસાદ પણ નથી પડતો, એવા માપના મધ્યમ પ્રકારનો જે દેશ છે એને સાધારણ દેશ કીધો. જાંગલમ તુ વાત ભૂઇષ્ટમ. જાંગલમ તુ વાત ભૂઇષ્ટમ આનુપમ તુ કફોલ બલમ સાધારણમ સમમલમ ત્રિધા ભૂદેશ માદેશ. દેશ ત્રણ પ્રકારના. જેટલું મહત્વ રોગને ઓળખવાનું, જેટલું મહત્વ રોગનું પગથિયું સ્ટેપ એને ઓળખવાનું, જેટલું મહત્વ રોગ જેમાં થયો છે એ શરીર અને પ્રકૃતિને ઓળખવાનું, અગ્નિને ઓળખવાનું, જેટલું મહત્વ એમાં ઉપયોગમાં લેવામાં આવતી ઔષધિનું છે એટલું જ મહત્વ આ ત્રણ દેશ અને ત્રણ દેશનેમાં ઉત્પન્ન થતી તમામ વસ્તુ એનું પણ જ્ઞાન એટલું આવશ્યક છે. કારણ કે કફ પ્રધાન વ્યક્તિ હોય એનો રોગ દૂર કરવા માટે તમે આનુપદેશમાં એને રાખો, દાખલ કરો, એના કરતાં એ જ દર્દીને જાંગલ દેશની અંદર દાખલ કરી દો તો 50% એમને સારું છે. શ્વાસનો દર્દી હોય, જે કફ પ્રધાન શ્વાસ હોય, એવી વ્યક્તિ સુરતમાં આવે તો એનો કફ વધી જાય, એ જ વ્યક્તિ અમદાવાદમાં જાય તો એનો કફ ઓછો થઈ જાય, એ જ વ્યક્તિ સૌરાષ્ટ્રમાં જાય તો કફ ઓછો થઈ જાય. એ જ એસિડિટીવાળો દર્દી હોય એ અમદાવાદમાં જાય તો એને એસિડિટી વધી જાય, સુરતમાં આવે તો રાહત થઈ જાય, હિમાલયમાં તો હાવ શાંતિ થઈ જાય. તો દેશની આવડી મોટી અસર છે. દર્દી ખાલી હવામાન ફેરવે, દેશ ફેરવે, ત્યાં એના રોગો પર ઘણી બધી અસર થવા માંડે છે. આ તો દેશની વાત કરી. એમાં ઉત્પન્ન થતી દરેક વસ્તુ, માની લો કે હવા છે, સુરત
નવસારી, વાપી, વલસાડ આ બધી હવા ભારે. આ હવા ભારે. આ તો આપણે અહીંયા રહ્યા છીએ એટલે આપણને સાચવીથી ખબર નથી પડતી, પણ આ હવા ભારે છે કે નથી તમારે જોવું હોય તો જ્યારે તમે અહીંથી અમદાવાદ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં, રાજસ્થાનમાં જાઓ ત્યારે આપણે આપણા શરીરને લઘુતા અનુભવ કરીએ, જાણે કે શરીરનું વજન ઓછું થઈ ગયું ને એવું આપણને લાગે. તો આ જે હવા છે ને, જેવી રીતે પાણીમાં તરતા હોય તો સમુદ્રમાં તમે તરતા હોય અને મીઠા પાણીમાં તરતા હોય તો બેયની ઘનતા અલગ અલગ ઘનતાને કારણે તમારે મીઠા પાણીમાં ઉપર રહેવા માટે પ્રયત્ન વધારે કરવા પડે, કારણ કે એ પાણીની ઘનતા સમુદ્રના પાણીની ઘનતા કરતાં ઓછી. સમુદ્રના પાણીની ઘનતા વધારે એટલે એ શરીરને સેજે સેજે બહાર કાઢે. એમ આ દેશની જે હવા છે આ હવા ભારે કહેવાય. એમાં આપણા વૃદ્ધ લોકો, ગઈઢિયા લોકો ક્યાં બહુ ભારે હવા છે. પહેલાં સૌરાષ્ટ્રમાંથી સુરતમાં ખૂબ બધાય આવતા, આવે ને એટલે બીમાર પડી જાય. તાવ, શરદી, ઉધરસ, કમળો. પહેલાં તો કાળિયો તાવ, આપણે જે ફાલસીપારામ ફીવર જે છે, ઝેરી મેલેરિયા, એને કાળિયો તાવ કહેતા. એ વખતે કાળિયો તાવ આવ્યો એટલે 10માંથી 1 કે 2 દર્દી માંડ બચે, બાકી કાળિયા તાવમાં કોઈ બચતું નહીં. તો આ બધા રોગો થાય ને એટલે શું કરે કે સીધા દેશની ટિકિટ કપાઈ લે, ગામડે જતા રહે. ગામડે જાય, ત્યાંની હવા, ત્યાંનો ખોરાક ને બધું કરે, અડધો તો એમને હાજો થઈ જાય. આ દેશ, એનું વાતાવરણ, એનો આહાર વિહારનો પ્રભાવ. નહીં તો સારવાર તો સુરતમાં થાય, સારવાર તો ગામડામાં થાય. અત્યારે આપણે જો આજુબાજુમાં અહીંયા મજૂરો ખૂબ બધા છે, રેલવેના, રિલાયન્સના બધા ખૂબ કામ ચાલે, તો યુપી, બિહાર, રાજસ્થાન ખૂબ બધા મજૂરો આપણી આજુબાજુમાં છે. એ લોકો બીમાર પડે ને એટલે તરત જ શું કરે, 2-3 દિવસ રહે પછી તરત જ પોતપોતાના ગામડે જતા રહે. ગામડે જે અડધા એમને સારા, કારણ કે ત્યાં એને સાત્મ્ય થઈ ગયું છે. બીજી વસ્તુ, આપણી હવા, અહીંની હવા ભારે છે. આ હવા ભારે હોવાને કારણે આપણને શરીર ભારે લાગે, સ્ફૂર્તિ ઓછી લાગે, આવું બધું થાય. તો દરેક 3 જે પ્રકાર પડ્યા છે, જાંગલ, આનુપ અને સાધારણ, 3 પ્રકાર પડ્યા છે. 3ના જો આપણે બેલેન્સ રાખી શકીએ તો ફાયદા છે, અને બેલેન્સ ન રાખી શકીએ તો નુકસાન છે. જોઈએ તો જાંગલમ વાત ભૂઇષ્ઠ. જાંગલ પ્રદેશ વાયુ પ્રધાન હોય છે. વાયુ પ્રધાન હોય, દાખલા તરીકે આપણે ડાંગમાં આવામાં જઈએ તો ત્યાંના 1000 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ ફાઇનવાળો ભાગ્ય મળે. જાડો મેદસ્વી વ્યક્તિ ત્યાં મળતો નથી. એના માણસોની હાઈટ ટૂંકી, શરીર પટલું, ચામડી વૃક્ષ, બધા વાયુના ગુણોવાળા. એ પ્રદેશનું હવાઈ વૃક્ષ, હવાઈ સૂકી. એ પ્રદેશનું પાણી હલકું. એ પ્રદેશના માણસોના પેરામીટર બધા નાના. પેરામીટર નાના એટલે શરીર નાનું, એ તો નાનું, પણ એના મન પણ એ ટાઈપના હોય. આ માની લ્યો કે આપણે લેબોરેટરી, સોનોગ્રાફી, સિટી સ્કેન, MRI, XYZ, કોઈ પણ આપણા જે બેઝિક પ્રિન્સિપાલના જે પેરામીટર છે, એ બધા પેરામીટર ન્યા ખોટા પડે. ક્યાં ખોટા પડે?
આદિવાસીમાં શું કામ ખોટા પડે? આપણો આઈડિયલી HB 12 થી 15 ગ્રામ 14-15 ગ્રામ હોય. એ આઈડિયલી HB આપણું બરાબર કહેવાય કે આ સમ્યક રક્ત ધાતુવાળો છે. ત્યાં 100 વ્યક્તિનો તમે HB તપાસ કરો તો 100માંથી 50%, 6 થી 10, 6 થી 8 HB વાળા 50% હશે. 10 થી 20% એવા છે કે 4 થી 6 HB વાળા છે. બાકીના 30% છે 10 થી 12 HB. 12 થી વધારે HB ત્યાં મળે નહીં. શું કામે? કે એ જંગલ દેશ છે. વરસાદ ખૂબ પડે ત્યાં. વરસાદ ગયો તરત સૂકું કોરું, નદી નાળા તરત સુકાઈ જાય. ત્યાં મળ્યો ખાખરો થાય, બાવળ થાય, હરમો બાવળ થાય, આવા વૃક્ષો વધારે. વાંસ થાય, આવા વૃક્ષો વધારે. પર્વતની પણ રચના, પર્વતનું બંધારણ પણ એવું જે વાયુ પ્રધાન હોય. એમાં ઉત્પન્ન થતી ઔષધિઓ પણ એવી વાયુ પ્રધાન હોય. એના કારણે ત્યાં રહેનાર વ્યક્તિ એ આબોહવા, વનસ્પતિ, ઔષધિ બધું ખાય તો એને પણ એ સાત્મ્ય થઈ ગયું હોવાને કારણે એનું HB ઓછું હોય, પેરામીટર બધા માપમાં ન હોય, છતાં સાત્મ્ય થયું હોવાને કારણે એ ફિટ હોય. ફિટ હોય એટલે આખો દિવસ કામ કરી શકે, બધી રીતે ફિટ એની રીતે હોય. તમારું HB 16 ગ્રામ હોય, એનું HB 7 ગ્રામ હોય, એની હારે તમે કામ નહીં કરી શકો. તમારું 16 HB હોય, એનું 7 HB હોય, એ આખો દી કામ કરશે. 20 કિલોમીટર હાલી જાય. આપણે એની સાથે ક્યાંય જવું હોય ને તો કેટલું, અરે અહીંયા નજીક જ છે, એ નજીક જ છે, આપણે એને ભેગા જઈ જઈને થાકી જાય. એનું HB કેટલું હોય? 7 હોય. થાક લાગતો નથી. એના 2 કારણ છે. એક તો એને સાત્મ્ય થઈ ગયું, કારણ કે માના ગર્ભમાં ત્યાંથી લઈ અને એ વાતાવરણ આબોહવા લઈ તો સાત્મ્ય થઈ ગયું. બીજું અભ્યાસ, નિત્ય વ્યાયામનો અભ્યાસ, નિત્ય ચાલવાનો અભ્યાસ, નિત્ય કાર્યનો અભ્યાસ. વાયુ પ્રધાન પ્રદેશ હોવાને કારણે બધા વ્યક્તિઓમાં વિશેષ કરીને વાયુ પ્રધાન હોય. પછી એમાં ફેરફાર હોય પણ સામાન્ય રીતે. એના કારણે તમે ત્યાં જાઓ તો પશુઓ પણ આપણા કરતાં વાયુ પ્રધાન હોય. એના દૂધ પણ પચવામાં હળવા હોય. ત્યાંના બાળકો પણ આપણા કરતાં વધારે સ્ફૂર્તિલા, આપણા બાળકો કરતાં બાળકો વધારે સ્ફૂર્તિલા હોય. આદિવાસી વિસ્તારમાં, ડાંગના ગામડામાં સવારે ઉઠીને 6-7 વાગે તમે રખડો, ઘરે ઘરે નજર કરો, એક પણ વ્યક્તિ તમને નવરું જોવા નહીં મળે. એક પણ વ્યક્તિ નવરું જોઈને બધાય કામ કરવા માંડ્યા છે. છોકરાઓ મરઘારે રમતા હશે, વડીલો કામ કરતા હશે, બધા એક્ટિવ થઈ ગયા હોય સવારમાં ઉઠીને. તો આના પણ 2 કારણો છે. એક તો પરંપરા. એ લોકોને હજી આપણે 10 વાગ્યા સુધી સૂવું, એ આપણા સંસ્કારો, આપણો વિકાસ ત્યાં સુધી પહોંચ્યો નથી એટલે. બીજું કે ત્યાં વાયુ પ્રધાન હોવાને કારણે એ લોકોની ઊંઘ પણ ટૂંકી હોય. ટૂંકી ઊંઘને કારણે એને સંતોષ થઈ જાય, પૂરી થઈ જાય. અને આજે મારે એક દર્દી આવ્યું હતું, તે સાંજે 10 વાગે સૂવે, સવારે 7 વાગે ઉઠે તો એ ફ્રેશ ન હોય, એનર્જી ન હોય. એટલે મેં કીધું તમને સૂતા નથી આવડતું. હું કે 5 કલાક 7 કલાક હોય તો આમ ફ્રેશ તો હોવા જોઈએ ને ઉઠી ત્યારે. સૂતા નથી આવડતું, સૂતા શીખવાનું છે. તો આદિવાસી લોકો જ્યાં જંગલ દેશ છે ત્યાં એ લોકોની ઊંઘની ક્વોલિટી એટલી સરસ છે, એના કારણે ઉઠીને ફ્રેશ હોય છે. હવે આપણે જોઈ લેવાનું કે આપણે ઉઠીને એકદમ ફ્રેશ હોવા જોઈએ, ન હોય તો રોગ.
ઉઠીને દાંતણ કરવું પડે એવા દાંત ચીકણા હોય તો રોગ. દાંતણ કરવાની જરૂર ન પડે એટલા ફ્રેશ દાંત હોય તો નિરોગી. ઉઠીને જીભમાં ઉલ ઉતારવી પડે એવી જરૂર પડે તો રોગ. જો ન ઉતારવી પડે એવી જીભ એકદમ એકલા હળવી હોય તો નિરોગી. નાતી વખતે શરીરમાં સાબુ દેવાની જરૂર પડે છે તો રોગ. નાતી વખતે સાબુની જરૂર નથી અને ફ્રેશનેસ આવી જાય છે તો નિરોગી. આ બધા ક્રાઇટેરિયામાં આપણે ક્યાંય નિરોગીમાં આવતા નથી અને આપણે આપણી જાતને નિરોગી સમજીને બેઠા છીએ. ભ્રમમાં ગયેલો વ્યક્તિ ક્યારેય ભ્રમની બહાર આવી શકતો જ નથી, વાસ્તવિક જિંદગીમાં આવી શકતો નથી. તો વાસ્તવિક જિંદગીમાં આવવા માટે આ બધા મીટર છે, આ મીટર જોઈ લેવાના. આળસ કોને કહેવાય? કામ મગજમાં યાદ આવ્યું અને કામ કરવા માંડો તો આળસ નથી. કામ મગજમાં આવ્યું ને બે કામ ભેગા થાય ત્યારે કરશું એ આળસ. સામે વસ્તુ પડી છે એ મૂકવાની ઈચ્છા થઈ, ઉઠીને મૂકી દો તો આળસ નથી. ઊભા થાવું તે લઈને મૂકશું એ આળસ. આવા નાના નાના બધાય જે ક્રાઇટેરિયા છે એને સમજીને આપણે રોગી છીએ કે નિરોગી જોઈ લેવા. તો જાંગલમ વાત ભૂઇષ્ઠમ, જાંગલ દેશમાં ઉત્પન્ન થનારા મનુષ્યો, પશુ, પક્ષી, વનસ્પતિ, જમીન, પાણી, હવા, પંચમહાભૂત, આ બધું વાત ભૂઇષ્ઠમ. તમે જુઓ શાસ્ત્ર કેટલા વિભાગ, આ બધું વાત ભૂઇષ્ઠ. તો જ્યાં વાત ભૂઇષ્ઠ છે એવો જાંગલ દેશ છે. જાંગલ દેશમાં સેજે સેજે રોગો પણ વાયુ પ્રધાન હોય છે. તડકો ત્યાં વધારે પડતો એટલે વાયુ પિત્ત પ્રધાન રોગો હોય છે. આપણે ડાંગા હવામાં જઈએ છીએ તો આપણે અહીંયા એટેકને કારણે, શ્વાસને કારણે, ડાયાબિટીસને કારણે આપણે અહીંયા 90% મૃત્યુ થાય છે. ડાંગા હવાની અંદર પીળીઓ અને તાવ બેને કારણે 90% મૃત્યુ થાય છે. કામ માણસને તાવ આવે અને કાં પીળીઓ એટલે કમળો. આ એના મુખ્ય મૃત્યુના રોગો. પીળીઓ મીન્સ રક્તને લગતા ખૂબ ઘણા બધા પ્રકારો આવી જાય. એમાં થેલેસેમિયા, મેજર, માઇનર, પછી પેલો સિકલ સેલ, આ બધા લોહીના બહુ બધા રોગો એની અંદર આવી જાય છે. કમળો એના બધા. તો વાયુ પ્રધાન જે દેશ છે એમાં વ્યક્તિઓને અમુક ચોક્કસ રોગો, દાખલા તરીકે વૃક્ષ ગુણને કારણે ચામડીના રોગો વધારે હોય. ખરેખર તો ચામડીના રોગો બહુ હોવા ન જોઈએ. શા માટે ચામડીના રોગો છે? કારણ કે વૃક્ષતાની સાથે પિત્ત વૃદ્ધિ હોય એમાં. એ લોકો ઘી દૂધ નહીં ખાય. હવે જોજો મજાની શું છે, ખરેખર તો વાયુ પ્રધાન દેશમાં રહેનારી વ્યક્તિ સ્નિગ્ધ આહાર હોવો જોઈએ, પણ એ લોકો ઘી દૂધ ખાતા નથી. જ્યાં આપણે 4 ડબ્બા 6 ડબ્બા તેલના ઉલાળી જઈએ છીએ વર્ષના, ત્યાં એ લોકો આખા વર્ષમાં 1 ડબ્બો પૂરો કરતા નથી. ઘી તો કોઈના કુબામાં જોવા મળતું નથી. તો આ લોકો એક તો વાયુ પ્રધાન અને પાછા સ્નિગ્ધ ખોરાક તો છે નહીં. એના પરિણામે ત્યાં વાયુ પ્રધાન રોગો વિસ્તારમાં જઈને ત્યાં જે વૈદ હોય ને એને ખબર જ પડી જાય કે અહીંયા આ રોગ વધારે થાય. તો ત્યાં ચામડીના રોગો વધારે થવાનું કારણ શું? ચામડીના રોગો બેને કારણે થાય. કાં તો કફને કારણે, કાં પિત્તને કારણે. વાયુનો યોગ તો બેયમાં હોય. કફને કારણે હોય તો એ અલગ પ્રકાર હોય, પિત્તને કારણે હોય તો અલગ પ્રકાર. તો ખંજવાળ આવે, રૂક્ષતા આવે, બળતરા થાય, એવા બધા રોગો ચામડીના વિશેષ થાય છે. તો આવા રોગો ત્યાં થાય.
તો એવા રોગો દૂર કરવા માટે શું કરવાનું? તો વાયુ શમન થાય એવા ઔષધ, આહાર ને વિહારનો ઉપયોગ કરવો પડે. તો આ આપણે બહુ સૂક્ષ્મ વાત કરી આપણે જાંગલ દેશની. અત્યારે વિવરણ આપણે એટલા માટે કરવું પડે છે કે આગળ જ્યારે ચિકિત્સામાં કાંઈ પણ વસ્તુ લેવામાં આવશે ને ત્યારે વિવરણ નહીં આવે કે આને જાંગલ દેશ કહેવાય, નાને આમ નહીં કહેવાય. સીધું જ કહેશે કે જાંગલ દેશના ઘઉં વાપરવાનું, જાંગલ દેશનું ધાન્ય વાપરવાનું, આનુપનું ધાન્ય વાપરવાનું. સીધું આવું જ અંગુલી નિર્દેશ આવશે. આ પહેલો અધ્યાય પૂરો કરવો જ અઘરો છે. જેવો પહેલો અધ્યાય પૂરો થયો પછી તો આ શબ્દો સમજી રાખજો. ન સમજાય તો ઘેરે જઈને વાંચી રાખજો, સમજી જાય. આ શબ્દો સમજાયેલા હશે તો જ આગળની ટર્મિનોલોજી આવડશે. અને અત્યારે એક એક શબ્દ ઉપર આટલી હું જે વાતો કરું છું એ આગળ પછી કાંઈ આ એક એક શબ્દ ઉપર આટલી વાતો થઈ શકશે નહીં. એટલે ઘેરે ગયા પછી અઠવાડિયે બોલપેન મૂકી દીધી અને આવો ત્યારે લીધી, એવા કરવાવાળા બધાને તકલીફ પડવાની. પછી શું થાય ખબર છે? એક આનંદનો જે પ્રકારોની ઘટી જાય. શું કામ ઘટે? કે તમને જેટલું આવડતું હોય એને અનુસંધાન અહીંથી વાત કહેવામાં આવે તો તમને આનંદ આવે. પણ જે ભૂતકાળ થઈ ગયું છે ને ભૂલાઈ ગયું છે એની વાત કહેવામાં આવે તો એટલો આનંદ નહીં જાગે. અને એમાં ઘેરે ગયા પછી રિપીટેશન કે ચિંતન કે કાંઈ નહીં કર્યું હોય તો એમાં રસ ઓછો થતો જાય છે. હવે રસ ઓછો થાય તો તકલીફ શું થાય ખબર છે? આપણે અરુચિ ઉત્પન્ન થાય, આળસ ઉત્પન્ન થાય. પછી અહીંયા 2 વાર કે 4 વખત જો આવતા બંધ થયા, 4 બુધવાર ન આવ્યા એટલે 5મો બુધવાર મન પોતાનું બાનું ગોતી લેશે. ધીમે ધીમે તમને આમાંથી બહાર કાઢી નાખશે. જેવી રીતે નદીમાં વહેતા ઓવારામાં સૂકા પાંદડા એક બાજુ વયા જાય છે, એવી રીતે ઓટોમેટિક. તો આના માટે શું જરૂરી છે કે મોબાઈલમાં ચાર્જર કેમ જરૂરી છે? બેટરીમાં અમુક સમય ચાર્જ કરે જ રાખો, ચાર્જ કરવું પડે. તો અહીંયા તો આપણે ચાર્જ થાય જ છીએ, પણ ઘેરે જ પણ આ જ પુસ્તકો, આ વાતું એનું પછી તમે અંદરો અંદર વાતો કરો ને. આજનો આ પ્રશ્નનો એક એ પણ છે મારા તરફથી કે તમે અંદરો અંદર એકબીજાને આપણે ચાલતા અભ્યાસક્રમને લગતી દિવસમાં કેટલી વાર વાત કરો. કમસે કમ આ ગ્રુપમાં જેટલા હોય ને એને તમારે અંદરો અંદર એક પ્રશ્ન પૂછવો જોઈએ. એક પ્રશ્ન પ્રશ્ન 2 પ્રકારના. તમને આવડે છે એવો પ્રશ્ન પૂછવાનો, અથવા તમને નથી આવડતો જિજ્ઞાસા એવો પ્રશ્ન પૂછવાનો. હું મારો દાખલો દઉં તો મારા ગુરુ જુનાગઢ રહેતા હતા, હું બિલખા રહેતો હતો. ફોન ઉપર કે ભેગા મળી ત્યારે ઘણા બધા હોમવર્ક મને આપી દે. પછી હું સામેથી ફોન કરીને પૂછું ને કાંઈ જવાબ દઉં. જો મારે જવાબ દેવામાં વાર લાગે તો સાહેબનો ફોન આવી જાય, રાહુલ સાહેબ. તો એના કારણે શું તરત જ આમાં આળસ ખખેરીને ચોપડી વાંચવા માંડીએ. એણે જે પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન ગોતવા માંડીએ. હવે સામાન્ય સાહેબનો પ્રશ્ન જ એવો કે આપણને વાંચવામાં ક્યાંય મળે જ નહીં એવો પ્રશ્ન હોય. પ્રશ્ન જ એવો હોય તો ફરી વાર પાછું પૂછી કે સાહેબ આમ છે શું થાય? હા, હવે બરાબર તું મહેનત કરશો. કારણ કે આપણે ગોતી જવાબ નથી કમસે કમ. તો એમ અંદરો અંદર જ્યારે એકબીજાને પ્રશ્નો પૂછો, ફોન કરો તો આનું એક વાતાવરણ બંધાય, ચાર્જિંગ થાય. જેવી રીતે મોબાઈલમાં કેમ ચાર્જિંગ થાય? તો બેટરી ફૂલ રહે તો તમારી બધી એપ્લિકેશન બરાબર ખુલે, મોબાઈલ ગરમ ન થાય. તો મોબાઈલ ગરમ ન થવા દેવું તો આવું એક વાતાવરણ ઊભું રાખ. અંદરો અંદર બધે પ્રશ્નો પૂછવા, જવાબ દેવા, આ વિષયને લગતા. જાંગલમ વાત ભૂયિષ્ઠમ.
તમે કળમ ડુંગર ગયા હશો. કળમ ડુંગર કેટલા ગયા? હાથ ઊંચો કરો જી. કળમ ડુંગર સરસ. ખરેખર તો અહીંયા બારડોલી, નવસારી, સુરત, કડસુપા, ચીખલી આમાં રહેતા હોય. હું તો કહું છું ડાંગ આવવાનો એક ડુંગરો બાકી રાખતા નહીં. એટલા માટે આ એટલો નજીક, એક તો એટલો નજીક, અને એમાં આ 4-6 મહિના તો એક સ્થળ એવા અદ્ભુત છે કે તમે અહીંથી હિમાલય 1200-1500 કિલોમીટર જાઓ, અજાણ્યામાં જઈને તમારે આનંદ કરવો, એના કરતાં અહીંયા 100-150 કિલોમીટર તો તમારે આખો કુદરતના ફળાવી દો 100 કિલોમીટરમાં. એટલે પહેલાં તો અહીંના સ્થળો બધે જે નિમિત્ત આપણે 85 શિબિરથી 84 શિબિર પૂરી કરી, તો ઓછામાં ઓછું 84 વખત તો જે એના સિવાયનું ઘણીવાર મહિને 1-2 વખત હું વધારે જતો હોય. તો જે લોકો અહીંના લોકલ માણસો છે એના કરતાં તો ડાંગ ગાવાના ગામડા હું રખડેલો છું. બીજું તમને બતાવી દઉં. હાલો, હું ડાંગ આવા એટલું રેખડો, મારું ગયું હું કયો? મારું ગયું હું કાંઈ નહીં. જે નથી રેખડાને મેળ્યું હું. તો એનો અર્થ એવો થયો કે મેનેજમેન્ટ કરું. મારે 2 દિવસ કે 4 દિવસ ગમે ત્યાં જવાનું છે ફરવા, તો એને બદલે એક ચોક્કસ જગ્યાએ જાય. એના કારણે નિયમિત જવાને કારણે એ ભૂમિ અને આપણી એક આત્મીયતા વધે છે, ત્યાંનો અભ્યાસ વધે છે. એ જો ડુંગર, નદી, બધાને એક ઓરા હોય છે. તમે ત્યાં જાઓ ને ઓરા સીધી મળે. વ્યક્તિ એક એવો ઓરા એનર્જીવાળો વ્યક્તિ હોય ને, એની પાસે જાઓ તે આપણામાં ચાર્જ, આપણે કેમ મોબાઈલ ચાર્જ થાય એવો ચાર્જ થઈ જાય. આ બધા ચાર્જર છે કે ઓરાવાળી વ્યક્તિ હોય, એવો પ્રદેશ હોય, નદી હોય. દરેક નદીની એનર્જી અલગ અલગ, દરેકની અલગ અલગ, દરેક ધોધની અલગ અલગ. તમે માપો તો માની લો 500 કે 1000 ધોધ અહીં ડાંગ આવવામાં છે. દરેક ધોધમાં નાવ તો દરેકમાં અલગ અલગ એનર્જી છે. એટલું જ નહીં, દાખલા તરીકે વાંગણનો ધોધ છે. વાંગણના ધોધમાં સવારે 5 વાગે નાવ, સવારે 8 વાગે નાવ, 10-11 વાગે નાવ, 2 વાગે નાવ, 5 વાગે નાવ, રાતે 11 વાગે નાવ, રાતે 3 વાગે નાવ. દરેક વખતે એક ધોધની એનર્જી અલગ અલગ છે. અને આ અમે એક જ ધોધની અલગ અલગ સમયે અનુભવેલી છે. જેવી રીતે આપણે ગળ્યું, કડવું, તુરું, ખારું, ખાટું ખાય તો દરેકના સ્વાદ અલગ અલગ લાગે ને. લીંબુ ખાય તો ખાટું લાગે, સાકર ખાય તો ગળી લાગે, સોપારી ખાય તો તુરી લાગે. તો જીભમાં જેમ સ્વાદ અલગ અલગ છે, તો એ ઇન્દ્રિય સતેજ છે. તો આપણી જે સંવેદનાની ઇન્દ્રિય સતેજ હોય તો હું બોલું એ અનુભવ થાય. અને એ અનુભવ ન થતો હોય તો કરવાનો જ કરો. આમનામ જિંદગી પસાર થઈ જશે, વાર નહીં લાગે. તો કહેવાનું એટલું શોર્ટમાં કે આપણી બાજુમાં ડાંગમાં ખૂબ બધું પડ્યું, એટલું બધું પડ્યું, તમારી કલ્પના ન હોય એટલું બધું પડ્યું છે. ત્યાંથી મેળવવા જેવું છે. સંસ્કાર મળે ત્યાંથી. હવે તમને એમ થાય સંસ્કાર એના કરતાં અમને બધાને આવડે, આપણો વહેમ છે. આપણને આવડે આપણો વહેમ છે. આપણે હાજા છીએ આપણો વહેમ છે. આપણામાં બુદ્ધિ છે આપણો વહેમ છે. બધો વહેમ છે. એને દાખલો દો તમે. ડાંગમાં એકવાર લગભગ જાન્યુઆરી મહિનો હતો. હું, મારું ફેમિલી, મારા મોટાભાઈ મનસુખભાઈનું ફેમિલી, 2 ફેમિલી અમે ત્યાં નદીમાં રાત રોકાણા. ટેન્ટ લઈને નદીમાં રાત રોકાણા. તે બાજુનું ઝૂંપડું હતું. એ ઝૂંપડાવાળા ભાઈને કીધું તું આવજે 2 વાતી 2 આવ્યો રાતે. પછી લાકડા બટો બટો કરી વાતું કરતા તો મનસુખભાઈએ પ્રશ્ન પૂછ્યો એને, ભાઈ તારું નામ શું? હું નામ ભૂલી ગયો અત્યારે, કંઈક નામ કીધું એનું.
તો તારે દીકરી કેટલી? તો કે 8. દીકરા કેટલા? તો 3. 3 દીકરા ને 8 દીકરી, 11 સંતાનો. તો તારે 11 સંતાનો? તો કે મારે 2 બાયડી છે, એને 2 બાયડી. તો 11 સંતાન, એ પોતે અને 2 પત્ની, બધાય રહેતા ત્યાં મેં જે મુલાકાત લીધી. તો ટોટલ 2 રૂમ. 2 રૂમ એટલે એનું ઝૂંપડું, એમાં વચ્ચે ક્યાંય દરવાજા જ નહીં. દરવાજા નહીં, કપડું પણ આડું બાંધેલું નહોતું. પછી મનસુખભાઈ પ્રશ્ન પૂછ્યો, હવે માની લો તારે 8 દીકરી છે, જોજો કોણ બુદ્ધિશાળી છે એ સમજવા જેવી વાત છે. તો એણે કીધું તારી આ દીકરીની લગ્ન કરવા હોય, હગાઈ કરવી હોય, તો તું કેવો દીકરો સામે પસંદ કરે? એક જો દારૂડિયો હોય, એક મજૂરી કરતો હોય, એક સરકારી નોકરી કરતો હોય, એક કરોડપતિ બાપનો દીકરો કે કાંઈ જિંદગીમાં ન કરવું પડતું હોય, એક મોટો બિઝનેસમેન, આવા બધા જે ક્રાઇટેરિયા આપ્યા, એમાંથી તું કેવા દીકરા એ તારા દીકરીની હગાઈ કરે? તો તમને બધાને આશ્ચર્ય થાય. સામાન્ય આપણે હોય તો આપણે શું કરીએ કે બહુ બધા પૈસાવાળા હોય, જિંદગીમાં 5 પેટી 8 પેટી કંઈ ન કરવું પડે, કામે ન કરવું પડે ને ઉપાધિ ન રહે, એવું ઘર આપણે ગોતતા હોય. આપણે એવા આને જવાબ હું દીધો, હું